સુરત શહેરમાં સમયાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે। આજે અલથાણ વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। ખટોદરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી। સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ પાસે ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। કાઢંગી હાલતમાં પકડાયેલ પત્ની અને તેના પ્રેમીની પતિએ હત્યા કરી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં સમયાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે। આજે અલથાણ વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। ખટોદરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી। ખટોદરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે। અલથાણ વિસ્તારમાં ડબલ મર્ડર ઘટના થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા। આરોપી પતિએ પોતાની પત્નીને કદ અંગે હાલતમાં તેના પ્રેમી સાથે જોતા ઘટનાને અંજામ આપ્યો હતો। લાકડાના ફટકા મારી બંનેની મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। આરોપીએ લોખંડની પટ્ટી વડે ગંભીર રીતે ઈજા પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું। પોતાની પત્નીના અને અનૈતિક સંબંધ અન્ય યુવક સાથે હોવાનું જણાઈ આવતા તેણે હત્યા કરી નાખી હતી। પેરોલ પર આવેલા પતિ ગઈકાલ રાત્રે તેની પત્ની અને અન્ય એક યુવક સાથે હતો। અન્ય એક યુવક તેનો પ્રેમી જ હોવાનું તેને માલુમ પડ્યું હતું। આજરોજ સવારે અલથાણ કોમ્યુનિટી હોલમાં જે વેસ્ટ નો નિકાલ કરવાનો શેડ છે એમાંથી બે ડેડ બોડી મળી આવેલી, તેમાં એક સ્ત્રી અને પુરુષ છે। મરણ જનાર છે શારદા રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની લોખંડની પટ્ટી જેવું હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવેલાનું માહિતી મળેલી। આ બાબતે તપાસ કરતા એના મરણ જનાર જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે। મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ 2 ગુના નોંધાયેલા છે, જેમાં એક 302 મુજબનો ગુનો છે અને એક 307 મુજબનો ગુનો છે। 302 મુજબનો ગુનો છે એમાં એને આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા। બનાવના કારણમાં પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર બે છે એમને એને રાતના એક કઢંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એણે લોખંડની પટ્ટી મારી અને મોત નીપજાવેલ છે। મરણ જનાર શારદા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેનની સાથે કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને 6 વર્ષથી સાથે રહેતા હતા।